સમગ્ર ભારતભરમાં શ્રી કૃષ્ણ જન્મદિન નિમિત્તે ખૂબ જ ઉત્સાહથી ઉજવાતો તહેવાર છે. તેને કૃષ્ણ જન્મોત્સવ તરીકે પણ ઉજવાય છે. તેના ભાગરૂપે બોમ્બે મેટલ શાળાને ગોકુળમય બનાવી ફૂલોથી સજાવવામાં આવી હતી અને શાળાની નાની નાની બાળકીઓ ગોપીઓ બની અને શાળાના નાના નાના ભૂલકાઓ ગોવાળિયા બન્યા હતા અને આરતી અને પૂજા કરવામાં આવી હતી. તેમજ વિવિધ વાનગીઓ સાથે કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ શુભ પ્રસંગે ભાગ લીધેલ શાળાના તમામ બાળકોએ ઉપવાસ રાખ્યો હતો અને શાળાના નાના નાના ભૂલકાઓ ગોવિંદ બની મટકી ફોડ કરી ભગવાન શ્રી કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી અને શાળાના તમામ બાળકો ગરબે ઘૂમ્યા હતા. શ્રી કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કર્યા પછી દરેક બાળકોને પંચામૃતનો પ્રસાદ આપવામાં આવ્યો હતો. પંચામૃત માત્ર ધાર્મિક દ્રષ્ટિકોણથી જ મહત્વપૂર્ણ નથી, પરંતુ તેનું સેવન કરવાથી વ્યક્તિને સ્વાસ્થ્ય સંબંધિત ઘણા ફાયદા પણ થાય છે. તેના ભાગરૂપે શાળાના દરેક બાળકોને પંચામૃતનો પ્રસાદ અને સાથે સાથે ભગવાન શ્રી કૃષ્ણની અતિપ્રિય એવી પંજરી અને રેવડીનો પ્રસાદ પણ આપવામાં આવ્યો હતો. અને સાથે સાથે જાયન્ટ્સ ગ્રુપ દ્વારા અગાઉ જાહેર કરેલ 12 સીલિંગ ફેન પણ જાયન્ટ્સના પ્રમુખ રાજુભાઈ પટેલ, નટુભાઈ દરજી, મયંકભાઈ ગાંધી અને પ્રહલાદભાઈના હસ્તે શાળાને આપવામાં આવ્યા હતા.